તો અમદાવાદમાં પેલેડિયમ મોલ પાસે ઉપરાઉપરી બે અકસ્માત સર્જાયા છે। અકસ્માતની આ ઘટના જમા બ્રિજ પાસે આ ઘટના બની હતી। હિટ એન્ડ રનની આ ઘટના સામે આવી છે। સેડાન કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત કરીને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। અકસ્માત થતા રસ્તા પર લોકોની ભીડ પણ થઈ હતી અને બેફામ એક્ટિવા ચાલક ટોળામાં ઘૂસી જતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ટ્રાફિક પોલીસ બંને અકસ્માતમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદના પેલેડિયમ મોલ પાસે અકસ્માતની બે ઘટના સામે આવી છે, જેમાં બેફામ એક્ટિવા ચાલક ટોળામાં ઘૂસી જતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું। તો ટ્રાફિક પોલીસે બંને અકસ્માતને લઈને વધુ તપાસ પણ હાથ ધરી છે। સંવાદદાતા અનિતા અમારી સાથે જોડાઈ ગયા છે। અમદાવાદના પેલેડિયમ મોલ પાસે બે અકસ્માતની ઘટના, શું વધુ અપડેટ? હજી જે પ્રકારે અમદાવાદ શહેરમાં જે સ્પીડનો રફતાર સતત વધી જ રહ્યો છે, કારણ કે નારણપુરાના અકસ્માત બાદ વધુ એક અકસ્માતની ઘટના પેલેડિયમ મોલ નજીક બની છે। પેલેડિયમ મોલ બ્રિજ પાસે એક અકસ્માત થયો હતો અને ત્યારબાદ બીજો પણ એક અકસ્માત પુરસુરમાં આવેલા જે એક્ટિવા ચાલકે જે એક્સિડન્ટ હતો તેને જોવા ઉભેલા લોકો પર જે એક્ટિવા ચડાવી દીધી હતી, જેના કારણે 3 લોકો ઇજાગ્રસ્ત હતા। તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એક સાથે બે ઘટના અકસ્માતની સામે બની છે, જેમાં સેડન કાર ચાલક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો। એ અકસ્માતને લઈને જયારે ટોળા ત્યાં ઉભા હતા એ દરમિયાન એક એક્ટિવા ચાલક ફૂલ સ્પીડમાં એક્ટિવા લઈને આવ્યો હતો અને એક્ટિવા પરથી કાબુ ગુમાવીને જે ટોળા ઉભા હતા તેની ઉપર એક્ટિવા ચડાવી દીધી હતી। આ તો સમગ્ર મામલે SG1 ટ્રાફિક પોલીસ દ્વારા બંને અકસ્માતોને લઈને જુદી જુદી ફરિયાદ દાખલ કરી છે અને જે પ્રકારે સ્પીડના કારણે આ સતત અકસ્માત વધી રહ્યા છે તેને લઈને પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી આભાર અનિતા, માહિતી આપવા બદલ।